નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ ટાઉન વડનગરની વાત છે। ગ્રોથ એન્જિન ગુજરાતમાં વડાપ્રધાનના હોમ ટાઉનની અંદર જે 400 બેડની હોસ્પિટલ નવનિયુક્ત તૈયાર કરવામાં આવી છે, પણ આ હોસ્પિટલની અંદર લ્યો બોલો એમઆરઆઈની મશીન નથી। તેને લઈને સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે। જ્યાં આ ઘટનાને લઈને વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં થોડાક સમય પહેલા 400 બેડની હોસ્પિટલ છે તે નવીનીકરણ થયું હતું અને તેને લઈને અહીંયા ઉત્તર ગુજરાતના જે દર્દીઓ છે તેમના માટે આશીર્વાદ રૂપી સમાન આ હોસ્પિટલ બની છે। પરંતુ આમાં સવાલો અહીંયા ઉઠવાની શરૂઆત થઈ છે કે આટલી મોટી હોસ્પિટલ આમાં એમઆરઆઈ મશીન નથી, તેને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે। અને આ બાબતના સંદર્ભમાં વડનગરના કોર્પોરેટર ગિરીશ પટેલ દ્વારા આ મામલે મહેસાણાના સાંસદ હરિ પટેલને એક લેખિતમાં પત્ર લખીને રજૂઆત કરવામાં આવી અને આ રજૂઆતમાં જે એમઆરઆઈ મશીન છે તે મૂકવામાં આવે, જેના કારણે દર્દીઓને હાલાકી ન પડે તે પ્રકારની વિનંતી કરવામાં આવી છે। આ બાબતે હવે સાંસદ હરિ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ રજૂઆત કરી છે કે ભાઈ જે મહેસાણાના દર્દીઓ છે, જે નવનિયુક્ત હોસ્પિટલ બનાવવામાં આવી છે તેમાં જે દર્દીઓને હાલાકી પડી રહી છે, એમઆરઆઈ મશીન નથી, લોકોને દૂર દૂરથી અહીંયા ધક્કા ખાવા પડી રહ્યા છે, ત્યારે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે। આમાં એમઆરઆઈ મશીન મૂકવામાં ન આવતા શું આ તંત્રની બેદરકારી છે, લાલિયાવાડી છે? કેમ કે વડાપ્રધાનના હોમ ટાઉનમાં જો આ પ્રકારની ભૂલો થતી હોય તો પછી આ ખૂબ જ ગંભીર મામલો પણ માનવામાં આવી રહ્યો છે। આ સમગ્ર ઘટનાને લઈને હવે જે નગર સેવક છે ગિરીશભાઈ પટેલ, તેઓ ત્યાંના સ્થાનિક લોકોનો અવાજ બનતા હોય છે। અલગ જે વિવિધ સળગતા પ્રશ્ન છે, લોકોની સમસ્યા છે વડનગરના, તે લોકોની સમસ્યાઓ છે તે ઉજાગર કરતા હોય છે, તંત્રને ધ્યાન દોરતા હોય છે ને ઘણી બધી બાબતોને લઈને તેમણે ખૂબ જ સારા કામો કરીને સુખદ અંત પણ જે વિવાદો છે તેના લાવ્યા છે। અને હવે જે તેમના ધ્યાને આ મુદ્દો આવ્યો કે વડનગરની હોસ્પિટલમાં જે એમઆરઆઈ મશીનનો અભાવ જોવા મળી રહ્યો છે, અછત જોવા મળી રહી છે, તે બાબતે હવે તેમણે રજૂઆત કરી છે અને આશા રાખી છે કે આગામી સમયમાં તંત્રના જે અધિકારીઓ છે, રાજ્ય સરકારના જે આરોગ્ય મંત્રી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ જે સંવેદનશીલ છે, મૃદુ અને મક્કમ છે, તે આ બાબતે કેટલા જલ્દી વડનગરમાં વડાપ્રધાનના હોમ ટાઉનમાં તેમના જે વતનમાં ક્યારે આ વ્યવસ્થા છે તે પૂરી કરાવે છે તે આવનારા સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।